હું સેવા કરું? ના, તું સેવા નથી કરતો. લોકો જે ફંડ આપે છે, રેતીના માલિક, કપચી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. એક ટાઈમ એવો હતો કે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ બંને છે એ એક સાથે કામ પણ કર્યું છે, અને સાથે સાથે અત્યારે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ બંને વિવાદમાં છે, અને સાથે સાથે કીર્તિબેન જે પટેલ છે એ નવા ખુલાસા કરે છે. આપણે ખજૂરભાઈને એવું કહે છે કે તું ઘર બનાવવા ગયો હતો કે ઘર જોવા ગયો હતો, એ ભંગારવાળા એવું કહે છે. જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કીર્તિબેન પટેલ તેમજ ખજૂરભાઈ એ બંને વિવાદમાં ઉપડી ગયા છે. આખા ગુજરાતમાં સોશિયલ મીડિયાની દુનિયામાં ફક્ત બંનેનું જ રાજ ચાલી રહ્યું છે. મિત્રો, વાત કરવામાં આવે તો ખજૂરભાઈ છે એ લોકોના ભગવાન માનવામાં આવે છે, લોકોને ખૂબ મદદ કરે છે, પરંતુ જે લોકો છે એ જે કીર્તિબેન પટેલ જેવા છે, પહેલાં પણ 2 વખત જેલમાં જઈ ચૂક્યા છે, એ આરોપ મૂકી રહ્યા છે. ખજૂરભાઈ છે એ લોકોને દેખાવ કરે છે, લોકોને ખોટા તેલ આપે છે, ખોટા ભંગાર, આ બધું આમ તેમ બધી આરોપ મૂકી રહ્યા છે. અને કીર્તિબેન પટેલ છે પહેલાં પણ 2 વખત જેલ જઈ ચૂક્યા છે. ખજૂરભાઈ છે એ ખૂબ સારું કામ કર્યું છે, લોકો સાથે ખૂબ સારો વ્યવહાર છે. જ્યાં ખજૂરભાઈ વિદેશમાં પણ ફેમસ છે, અને ખજૂરભાઈ જ્યાં જાય ત્યાં લોકો ઉમટી પડે છે. ખજૂરભાઈ 200 થી 250 મકાનો પણ ગરીબ માટે બનાવ્યા છે, અત્યારે પણ બનાવવાના ચાલુ છે. પણ કીર્તિબેન પટેલને કેમ આના પર જે આવા આરોપ મૂકવાનું ચડ્યું છે, કે કીર્તિબેન જે પટેલ છે એ આરોપ મૂકી રહ્યા છે ખજૂરભાઈ છે ગામની છોકરીઓને ઘરમાં પૂરી રાખજે, ગામની છોકરીઓને બોલાવજે, આવા અવારનવારના મોટા ખુલાસા કરે છે. તો ખરેખર મિત્રો, ખજૂરભાઈ છે ખૂબ જ સારા માણસ છે, અને લોકો માટે ખૂબ સારું કામ કર્યું છે. 200 થી 250 જે મકાન બનાવ્યા છે, પરંતુ એક બી મકાન પર નામ લખવામાં નથી આવ્યું. તો કીર્તિબેન પટેલ છે ખજૂરભાઈ પર કેમ આવા આરોપ મૂકી રહ્યા છે? નવા ખુલાસો મળી રહ્યા છે. જેમ જેમ આપણે જતા રહીશું, જેમ જેમ નવા ખુલાસા મળશે, આપણે નવા વિડીયોની અંદર તમને જણાવતો રહીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. આજની